તમે કે તમારા સ્વજનો ઘરની બહાર નીકળતા હોય અને જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી કે પછી જય સ્વામિનારાયણ કહેતા હોય તો સાથે સાથે હવે મહામૃત્યુંજય મંત્રના પણ જાપ કરીને નીકળજો. કારણ કે રસ્તા પર 15થી 20 સેકન્ડમાં શું ઘટનાઓ બની રહી છે એ તમે આ વિડીયોમાં પહેલાં જોઈ લો અને પછી આપણે આગળની વાત કરીએ. નમસ્કાર, હું વિવેક મહેતા રજૂઆતમાં તમારું સ્વાગત છે. એક નવી વાત સાથે, એક નવા મંથન સાથે. નવું મનોમંથન આજનું જે છે એ એટલા માટે છે કે રસ્તા પર તમે જઈ રહ્યા છો અને અચાનકથી કોઈ બેફામ ગાડી હંકારીને આવે છે, કોઈ બેફામ બનેલો બાઇકર્સ ગેંગનો સભ્ય આવે છે અને તમને કે તમારા સ્વજનને અડફેટે લે છે. તમે કોઈ જગ્યાએ હોસ્પિટલમાં અથવા તો સ્મશાન ભૂમિમાં પહોંચી ચૂક્યા છો અને તમારી આંખ ખુલે છે ત્યારે તમે હોસ્પિટલ કે પછી આવી સ્મશાન ભૂમિમાં પહોંચી રહ્યા છો. મિત્રો, આવી ઘટના તમારી સાથે કે તમારા સ્વજનો સાથે બની રહી છે, ખૂબ મોટી માત્રામાં બની રહી છે અને કહેવાતા જે અધિકારીઓ છે, સક્ષમ અધિકારીઓ છે, એ આ બાબતે શું કામગીરી કરી રહ્યા છે એ આપણને ખબર નથી પડી રહી. કારણ કે આવી કોઈ ઘટનાનો વિડીયો અપલોડ થાય છે, આવી કોઈ ઘટના ન્યૂઝપેપરમાં પ્રકાશિત થાય છે ત્યારે પછીના દિવસે આવા લોકોને સરઘસ કાઢીને, મરઘો બનાવીને, કૂકડો બનાવીને પોલીસ જ્યારે કામગીરી કરતી હોય છે ત્યારે આપણે એવું કહેવા માંગીએ છીએ કે ખરેખર આવા બાઇકર્સ ગેંગના સભ્ય, આવા અવળચંડા લોકો, આવી બેફામ રીતે હંકારતા ગાડીના ડ્રાઈવરોમાં આવી હિંમત ક્યાંથી આવે છે? લો એન્ડ ઓર્ડરમાં જે શબ્દ છે ઓર્ડર, એ ઓર્ડર ક્યાં દેખાઈ રહ્યો છે? કારણ કે દરેક દિવસે રોજબરોજ ન્યૂઝપેપરમાં ઘટનાઓ આવે છે કે ફલાણા પરિવારને અડફેટે લીધો, ફલાણા બાઇક ચાલકને અડફેટે લીધો, ફલાણા મોપેડ સવારનું મોત. મિત્રો, આમાં કોઈના ને કોઈના ઘરના લોકો મૃત્યુ પામી રહ્યા છે, લોકો સ્વજનો હોસ્પિટલના બિછાને જઈ રહ્યા છે અને આપણે ત્યાં જે કહેવાતા સક્ષમ અધિકારીઓ, સક્ષમ પોલીસ આ બાબતે શું પગલાં લઈ રહી છે? કારણ કે આવા આંકડાઓ વધી રહ્યા છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવ, રોંગ સાઈડે ગાડી ચલાવવી, ડમ્પર ચાલકોનો બેફામ ત્રાસ, આ એવા ત્રાસ છે જે સ્માર્ટ સિટીમાં આપણે અત્યારે ભોગવી રહ્યા છે. મિત્રો, આપણે જે મોટી મોટી વાતો કરીએ છીએ, મોટી મોટી વાતોની જગ્યાએ આપણે જો સારા સ્વચ્છ નગરની વાત કરીએ, એટલે કે સલામતીવાળા આપણા રસ્તા હોવા જોઈએ, સ્વચ્છ પાણી હોવું જોઈએ અને સ્વચ્છ આપણી ગટર વ્યવસ્થા, સુંદર ગટર વ્યવસ્થા હોવી જોઈએ. એટલી પણ જો માંગ સંતોષાય તો આપણું દૈનિક જીવન, રોજબરોજનું જીવન સુંદર રીતે વ્યતીત થઈ શકે છે. આપણે આવા પાયાના પ્રશ્નો બાબતે મોડું સીવી લીધેલું છે અને જેને કારણે આવા જે કહેવાતા પોલીસ ફોર્સના આપણા અધિકારીઓ છે, કર્મચારીઓ છે, એ કદાચ વીઆઈપી મુવમેન્ટ હોય કે પછી ગૃહમંત્રીની સરબરાહ હોય કે પછી કોઈક નેતા કે એમના પરિવાર સાથે આવવાના હોય ત્યારે આપણને રસ્તે સેંકડોની સંખ્યામાં પોલીસ જોવા મળી રહી છે. મિત્રો, પ્રોટોકોલ પ્રમાણે કામગીરી કરવી પડે, અમને પણ ખબર છે, પરંતુ રોજિંદા જીવનમાં આ પોલીસ, આવા સક્ષમ અધિકારીઓ ક્યાં આગળ જાય છે? કારણ કે જો તમે નો પાર્કિંગમાં ગાડી મૂકી છે તો વિધિન 5 મિનિટ્સ, વિધિન 10 મિનિટ્સમાં આવીને તમારી બાઇક કે તમારી ગાડીને ટો કરી દેવામાં આવે છે. તો આવા બાઇકર્સ ગેંગના સભ્યો બાબતે શું પગલાં લઈ રહ્યા છે? કારણ કે એક્સિડન્ટ થવો એના કરતાં પણ આવી રીતે એક્સિડન્ટ થવો, લોકોના મગજમાં બેફામ રીતે બાઇક હંકારવી, એની જે હિંમત આવી રહી છે એ કદાચ આપણા માટે ચિંતનનો વિષય છે. મિત્રો, બહાર નીકળતી વખતે એટલે અમે તમને અનુરોધ કરીએ છીએ કે તમારા જે કંઈ ગુરુદેવ હોય, તમારા ઈશ્વર હોય, એની સાથે સાથે મૃત્યુંજય મંત્રની પ્રાર્થના કરજો. કારણ કે કદાચ હાલ સિસ્ટમ જો તમને ના બચાવી શકતી હોય તો બની શકે કે મહામૃત્યુંજય મંત્ર તમારું રક્ષણ કરે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તમારી જોડે આવી ઘટના ના બને, પરંતુ અમારી પ્રાર્થનાઓ, અમારી શુભકામનાઓ આ બાબતે વાંજણી સાબિત થતી અમને જોવા મળે છે. તેમ છતાંય ઈશ્વરને પ્રાર્થના કે આવા એક્સિડન્ટો બંધ થાય, આવા બેફામ રીતે બાઇક હંકારતા ગાડી ચાલકોને સજા કરવામાં આવે અને આમની હિંમત કંટ્રોલમાં આવે. એક નવા વિચાર સાથે મળીશું. આભાર. ભારત માતા કી જય.